કાશીરા. હે કા તારું આખું નામ ને મારો એક જ અક્ષર એવું ન હાલે. એવું જ હોય. દાદાગીરી. સરપંચની સોળી છું હું. બૈરી તો મારી થવાની છે. એ જવા દે ને મને. કીધું ને આ બધું લગન પછી. હા લગન તો કર્યા હવે. કેવું નહીં? બે માળો નવરા. અમે હમણાં કાશી રાઘવ મૂવી જોઈને આવ્યા તો એક આપણે રિવ્યુ લઈએ કે તમને કેવું લાગ્યું મૂવી? પિક્ચર બહુ સરસ છે, જોવા જેવું છે. આપણી ગુજરાતી માન્યતાઓ પર છે એ પિક્ચર. તમારું શું કહેવું છે? પિક્ચર ઘણું સારું છે અને એકવાર જોવા જોઈએ. થેન્ક યુ. રાઘવ હાથ છોડ. હાથ છોડ. હાથ છોડ. હાથ છોડ. છોડ. હાથ છોડ. માટે ભેગા થયા છીએ તો આપણે બધાને પૂછીએ અમારા ફેમિલી મેમ્બર્સ માટે બધા પ્રેક્ષકોને કે મૂવી આપણને કેવું લાગ્યું? તો તમને કેવું મૂવી સરસ સારું. સમાજને સંકેત આપે. સાડી હારી લાગસ. તું જે વિચારે છે એ શક્ય નથી. હાલ ને ઘરે. ઘર છે. બનાવી લઈશું. મારે બધું પાછું હરખું કરવું છે. એક મોકો તો દે. ખૂબ જ સરસ છે પિક્ચર. ઓકે તો આ હતા આપણા હોનેસ્ટ રિવ્યૂઝ કાશી રાઘવ માટે. તમે પણ લોકો બધા જુઓ અને મજા કરો કારણ કે વન ટાઈમ વોચિંગ છે મૂવી અને બહુ જ સારું છે. થેન્ક યુ. હેલો, કોણ બોલે છે? બા હેલો, કાશી કાશી વાત કરીશ તો બધું હરખું થઈ જાય. લે કાશી, તારી માં હારે તો વાત કરી, તારા બાપા હારે વાત નહીં કરે? ક્યાં છો બેટા તું? બાપા હા બેટા,
છો તમે બધા? અમે અંદર મજામાં. પણ બેટા, બસ હવે આ ઢળતી ઉંમરે તને એકવાર જોવાની ઈચ્છા છે. ઘીરે આવી જા ને. ના, હું નહીં આવી શકું. બસ એકવાર ઘીરે આવી જા ને. કેવું લાગ્યું તમને કાશી રાગ? બહુ જ મસ્ત movie છે. મ્યુઝિક સ્ક્રીન પ્લે એટલું બધું સરસ છે. રેખા ભારદ્વાજનું મ્યુઝિક છે, જુનિત નટિયાલનું છે, જે રીતે વારાણસી ડિસ્ક્રાઇબ કર્યો છે બહુ જ મસ્ત બતાવે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક બધું જ સરસ છે. મોખા છે, મતલબ ગુજરાતી કલ્ચર એકદમ બહુ સારી રીતે બતાવેલું છે. સમાજમાં જે રીતિ રિવાજો છે એને લઈને એનું બતાવેલું છે. જે લેડીઝ છે આપણા સમાજની સ્ટ્રગલ કરે છે બહુ સારી રીતે બતાવેલું છે. એક વાત છે વાહ, જોરદાર. નમસ્કાર, મારું નામ છે અલ્ફેઝ ભટ્ટી. હું છેલ્લા થોડા વર્ષથી ફિલ્મ મેકિંગ ફિલ્ડ સાથે સંકળાયેલો છું અને અમારું પ્રોડક્શન હાઉસ છે ફિલ્મ મેકિંગ પ્રોડક્શન હાઉસ સિનેકાર. આજે અમે 2-3 દિવસનું શૂટ પતાવી અને એક બહુ ગુજરાતી સરસ મજાનો ફિલ્મ જોવા આવ્યા છે. ફિલ્મનું નામ છે કાશી રાઘવ અને કાશી રાઘવ ફિલ્મે 2025માં ગુજરાતી ફિલ્મ સારી એવી ફિલ્મ કહેવાય ને એની એક શરૂઆત છે સારી. અને ફિલ્મ બહુ જ ઇમોશનલ છે, બહુ જ સારી છે. હમણાં ફિલ્મમાં સારી એવી સિનેમેટોગ્રાફી કરેલી છે, અલગ અલગ વિઝ્યુઅલ લીધેલા છે અને બીજું એ કે બેકગ્રાઉન્ડ સ્કોર બહુ જ સરસ છે. અને જે નિર્દેશકો છે, નિર્માતાઓ છે, એમણે જે કામ કરેલું છે એ ખરેખર કાબિલે તારીફ છે અને બહુ જ એટલે બહુ જ એક કરુણ ફિલ્મ છે, બહુ જ ઇમોશનલ ફિલ્મ છે અને આ ફિલ્મ તમને ચોક્કસથી રડાવશે. અને જેટલા પણ લોકો આ ફિલ્મ જો આવે એ રૂમાલ ખાસ સાથે લે, કે આ ફિલ્મ જે છે એના જે દ્રશ્યો છે એ હૃદયસ્પર્શી દ્રશ્યો છે અને ફિલ્મ લોકોને વધારે પસંદ આવે. લોકો આ ફિલ્મ જો આવે એ આપણે આશા રાખીએ છીએ. ધન્યવાદ.